નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી એક નવા સેશન સાથે તમારી સાથે આવી ગયો છું અને આ સેશનમાં આપણે ચર્ચા કરવાના છે આવતા 10 વર્ષમાં કેટલી ભરતીઓ આવવાની છે, એનું જે કેલેન્ડર આવી ગયું છે એના વિશે. હા મિત્રો, તો તમને બધાને ખબર જ છે કે આપણું જે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ એટલે કે સામાન્ય વહીવટ વિભાગ એના દ્વારા એક કેલેન્ડર કહીએ, પરિપત્ર કહીએ કે ઠરાવ કહીએ, એવી એક ઠરાવ આપ્યો છે કે ભાઈ આવતા 10 વર્ષમાં અમે પંચાયત વિભાગમાં આ ભરતીઓ કરશું. આ જેટલી પોસ્ટ છે એમાં એટલી ભરતીઓ આવશે, એ પણ વર્ષ વાઇઝ કે ભાઈ 2024માં એટલી આવશે, 25માં એટલી આવશે, એવી 2024 થી લઈને 34 સુધીનું તમને કેલેન્ડર આપી દીધું છે. આપણી પાસે 10 વર્ષનું આયોજન છે. હવે 10 વર્ષ ભાઈ 10મા વર્ષે નોકરીમાં નથી લાગવાનું. આપણે કહેવાય ને કે ભાઈ આજે નોકરી મળતી હોય ને તો કાલ નથી કરવાનું આપણે. તો આમાં પણ આપણા માટે સારી ઓપોર્ચ્યુનિટી છે. આવનારા સમયમાં કઈ કઈ ભરતીઓ છે એની માહિતી અહીંયા આપેલી છે. હવે એમાં ખાસ કરીને આપણે જોઈએ તો કે પંચાયત વિભાગ છે. પંચાયત વિભાગમાં ટોટલ 52,434 જગ્યાઓ આવશે. એટલે પંચાયત વિભાગ જેની ભરતી કોણ કરે છે તો કે જીપીએસએસબી, ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ આની ભરતી કરે છે. અને આ વિભાગમાં આવનારા સમયમાં 52,000થી પણ ભરતીઓ વધારે આવશે આવતા 10 વર્ષમાં. આપણે 10 વર્ષ સુધી મેં અગાઉ કીધું એમ કે આપણે એટલા વર્ષ નથી જવાનું, પણ આપણે જેમ બને વહેલી તકે લાગી જવાનું છે. હવે આનું થોડું જોઈ લઈએ કે આ જે ઠરાવ છે કે જે પરિપત્ર કહીએ કે એમેન્ડમેન્ટ કે સુધારા જે કહીએ એ 26 સપ્ટેમ્બર 2025ના રોજ આવ્યો છે. હવે આમાં શું કીધું તો કે આ જે છે 2024 થી 33નું કેલેન્ડર છે. કોનું? તો કે આ જે અપ્રુવલ રિક્રુટમેન્ટ કેલેન્ડર છે પંચાયત વિભાગનું, રૂરલ હાઉસિંગ રૂરલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ એનું છે. આમાં અરાઉન્ડ જે આવતા 10 વર્ષ છે એમાં 2 લાખથી પણ વધારે ભરતીઓ આવશે. 16 થી 17 અલગ અલગ ખાતાઓની જે માહિતી છે એ તમને આપી છે કે કયા ખાતામાં કેટલી ભરતીઓ આવશે. તો આ ઠરાવમાં આની જે પ્રસ્તાવનામાં આ લોકોએ શું લખ્યું તો કે ભાઈ અમે 2014 થી 23 પણ કેલેન્ડર આપેલું, એટલે કે છેલ્લા 10 વર્ષમાં પણ અમે કેલેન્ડર પ્રમાણે કામ કર્યું છે. અને આવતા 10 વર્ષનું કેલેન્ડર છે અહીંયા તમને આપીએ છીએ કે આવતા 10 વર્ષમાં કેલેન્ડર પ્રમાણે અમારે કામ કરવાનું છે. એટલી ભરતીઓ, એટલી જગ્યાઓ આપવાની છે. હવે આમાં વાત કરીએ તો કે આના સિદ્ધાંતો શું છે, તો કે આમાં કયા સિદ્ધાંતોમાં કામ કર્યું તો કે એણે રિક્રુટમેન્ટ ઉપર ધ્યાન આપ્યું છે કે મોડ ઓફ રિક્રુટમેન્ટ, કઈ પરીક્ષા પદ્ધતિ છે, કયા મોડથી લેવાની છે એની ઉપર ધ્યાન આપ્યું. બીજી વસ્તુ તો કે રેશિયો છે જે છે, હવે જે માની લો કે એક ડિપાર્ટમેન્ટમાં 10 જગ્યાઓ હોય તો એમાંથી ડિવાઈડ થાય કે ભાઈ 5 જગ્યાઓ છે એ તમારે પ્રમોશનથી લેવાની, 5 જગ્યાઓની ભરતી કરવાની. તો આ જે છે આની ઉપર કામ કર્યું કે ભાઈ કેડર વાઇઝ કેટલી પ્રમોશનમાં જગ્યા આપવી, કેટલી તમારે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ કરવી, તો એ પણ એની ઉપર કામ કર્યું. એજ્યુકેશન ક્વોલિફિકેશન કે ભાઈ કોઈ ભરતી છે એની જે ભરતી પ્રક્રિયાની પોસ્ટ છે એમાં એની જે શૈક્ષણિક લાયકાત છે એમાં સુધારા વધારા કરવાનો, તો એની ઉપર ધ્યાન આપે છે આ લોકો. સાથે સાથે કંઈ જે ખાતું છે તો એની માની લો કે પોસ્ટ છે એમાં 500 જણા જ કામ કરે છે, 500 જણાનો સ્ટાફ છે, તો એમાં વધારવો છે સ્ટાફ, તો એ વધારવા માટે પણ કામ કર્યું છે. આગળ જતા તમને ભરતી જે તમે જે પોસ્ટ ઉપર લાગો છો તો તમે જે પોસ્ટમાં લાગો એમાં તમે આગળ જતા તમને પણ કરિયર ઓપોર્ચ્યુનિટી સારી મળે, તો એની ઉપર એ કામ કર્યું છે. બીજું રિવ્યુઇંગ કેડર હાયરેસી અને ફંક્શનલ રિલેવન્સ, એટલે એનો મતલબ કે આમાં વંશાનુગત કંઈ પણ સુધારા વધારા જે કરવાના હોય તો એ બધી વસ્તુ એને કરી છે. સાથે સાથે તો કે શું કીધું, મર્જિંગ, કોઈ કેડરને મર્જ કરવી છે, 2 કેડર સરખી છે, 2 પોસ્ટ સરખી છે તો એની ભેગી કરીને એક પોસ્ટ બનાવવી, અથવા 2 પોસ્ટની વચ્ચે કોઈ નવી પોસ્ટ ઊભી કરવી, તો એની ઉપર એ કામ કર્યું છે. એટલે એનો મતલબ ટૂંકમાં બધી વસ્તુ ઉપર આ લોકોએ ધ્યાન દીધું છે. પ્રમોશનમાં કે ભાઈ શું વસ્તુ કરવી શું ન કરવી એ બધી વસ્તુ ઉપર આ લોકોએ કામ કર્યું છે, ને એ જ કામ છે આવતા 10 વર્ષ થશે. ઓકે, હવે આગળ વાત કરીએ. આ એક ઇમ્પોર્ટન્ટ છે એમાં કે ભાઈ હવે આમાં શું ભલામણો થઈ છે, તો કે આમાં જે સામાન્ય વહીવટ વિભાગ અને જે તે વિભાગ છે એની વચ્ચે મીટિંગ થઈ, ચર્ચા વિચારણા થઈ, અને એમાં શું ભલામણો આવી, આ જે 16-17 વિભાગો છે એમાં શું ભલામણો છે, આવતા 10 વર્ષમાં શું ભલામણો કઈ રીતના કામ કરવાનું. તો કે નવી ક્રિએશન 4,582 નવી પોસ્ટ ઊભી થશે અને 2570 જે પોસ્ટ છે એને રદ કરવામાં આવશે. સાથે 55 જે કેડર છે એને 23 કેડરમાં મર્જ કરવામાં આવશે. કેડર સ્ટ્રેન્થ રિવિઝન, તો કે 173 જે કેડર છે એની સ્ટ્રેન્થ વધારવામાં આવશે અને 500 જે રિક્રુટમેન્ટ નંબર છે 599 કેડર ઉપર આવતા 10 વર્ષમાં કામ કરવામાં આવશે, એવું આમાં ડિસ્કશન થયું, ભલામણો આવી છે. આગળ વાત કરીએ તો કે આની જે મિનિટ્સ ઓફ મીટિંગની વાત કરીએ કે આ જે મીટિંગ થઈ હતી પંચાયત વિભાગની, તો એમાં એ લોકોએ શું કીધું છે, તો એ લોકોએ સેમ એ જ કે ભાઈ અમે લીધું હતું ને હવે આવતા 10 વર્ષનું કેલેન્ડર. પણ આમાં ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ છે કે અહીંયા જો આ લોકો એમ કીધું કે અમે 16 કેડરમાં ભરતી કરશું આવનારા સમયમાં, એની વિશે અમે ચર્ચા કરી છે. બીજી વસ્તુ કે 108 જગ્યાઓ છે એ અમે જે ક્લાસ 3માં લેબ ટેકનિશિયન છે એની 2025માં આપશું, તો એ ભરતી ઓલમોસ્ટ આવી ગઈ છે. બીજું સાથે સાથે શું કીધું તો કે જે આ પ્રમોશન ઓપોર્ચ્યુનિટી છે જુનિયર ફાર્માસિસ્ટ, તો
તો એના વિશે એને પણ જે છે એમાં પણ કંઈક સુધારા વધારા સિનિયર ફાર્માસિસ્ટ તરીકે પ્રમોશન આપી અને એમાં પણ એમેન્ડમેન્ટ કરશું. સાથે સાથે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર છે ક્લાસ 3, તો એનું જે રિક્રુટમેન્ટ રૂલ છે એમાં સુધારા કરવાનું અમે વિચાર્યું છે. સાથે સાથે તો કે ભાઈ 500 નવી જગ્યા છે જે વેકેન્ટ પોસ્ટ છે કોની, તો કે ગ્રામ સેવકની. તો આ ભરતી 2025 માં આપીશું. ગ્રામ સેવક આવશે ભાઈ, એટલે એ ધ્યાન રાખવાનું. બીજું તો કે એક વસ્તુ એ કરી કે ભાઈ જે કેડર એક્સટેન્શન ઓફિસર છે, એક્સટેન્શન ઓફિસર પંચાયત, સાથે સાથે તમે એક્સટેન્શન ઓફિસર એગ્રીકલ્ચર, તો આ બધા જે કેડરો છે એમાં પણ થોડા ઘણા એમેન્ડમેન્ટ સુધારાઓ કરવાની વાત એ લોકોએ કરી છે. ઇન્ક્રીઝ ધ સ્ટ્રેન્થ, એટલે કે વધારાઓ. આ જે કેડર છે, આ બધી પોસ્ટ છે, એમાં જગ્યાઓ છે એ વધારવાની કરી છે કે ભાઈ સ્ટ્રેન્થ વધારો એમ, એટલે સ્ટાફની અછત છે એમ. સાથે કે જે સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ છે ક્લાસ 3, એનું પ્રમોશન ક્યાંથી થાય, તો કે ગ્રામ સેવકમાંથી પ્રમોશન થાય એનું. હવે આ જે પ્રમોશન છે તો એમાં પણ એને સુધારા વધારા કરવાનું વિચાર્યું છે. સાથે સાથે કે એક વસ્તુ આ પણ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ જે ડેપ્યુટી તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, ડેપ્યુટી નાયબ જે તાલુકા વિકાસ અધિકારી છે ક્લાસ 3 ની જે પોસ્ટ આવે એની 15 જગ્યાઓ ખાલી છે. તો એને આ લોકોએ શું કીધું કે ડેપ્યુટી ચીફનેસ છે એમાં એની સાથે એ વેકેન્સીને પણ આપણે સાથે લઈ અને ટ્રાન્સફર કરી એની વિશે પણ ચર્ચા કરી. અને આ બાકીની આ જે પોસ્ટો છે, સ્ટાફ નર્સ છે, એઈ છે, પછી વર્ક આસિસ્ટન્ટ છે, ડ્રાફ્ટમેન છે, ટ્રેસર છે, તો આની અલગથી ભરતી કરવામાં સેપરેટ કેડર છે. ઠીક છે. સાથે વાત કરીએ તો કે આ 4 નંબરમાં પોઈન્ટમાં છે ભાઈ ઇમ્પોર્ટન્ટ કંઈ, તો કે અહીંયા જો તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર TDO, તો એના પ્રમોશન કરતી વખતે એમાં પ્રમોશનમાં ઘણા બધી વસ્તુ ધ્યાનમાં લેવી પડે ને થોડીક લેન્ધી પ્રોસિજર છે, તો એમાં પણ સુધારા કરવાનું વિચાર્યું છે આ લોકોએ. જુનિયર ક્લાર્ક છે તો જુનિયર ક્લાર્ક એ પ્રમોટ થાય છે ક્યાં, તો કે ડાયરેક્ટ ડેપ્યુટી ચીફનેસમાં પ્રમોટ થાય. તો આ લોકોએ એવું વિચાર્યું કે ભાઈ જુનિયર ક્લાર્ક અને ડેપ્યુટી ચીફનેસ છે ને જોડતી એક કડી નવી પોસ્ટ ઊભી કરીએ ને એ નવી પોસ્ટ છે સિનિયર ક્લાર્ક, તો એ પણ વિચાર્યું છે. તો આ બધી સુધારા કર્યા છે ને આવતા 10 વર્ષમાં આ બધું ડિસ્કશન એને કર્યું છે. આવતા 10 વર્ષની કહીએ તો અહીંયા નેમ ઓફ HOD છે, કેડર એટલે પોસ્ટ અને ક્લાસ કયો છે, ફાઇનલ સ્ટ્રેન્થ, તો કે એમાં જરૂરિયાત કેટલી છે, તો કે ભાઈ કેટલા વ્યક્તિઓની સ્ટાફની આપણે જરૂરિયાત ફાઇનલ જરૂર પડે છે. એનો રેશિયો આપ્યો છે કે ભાઈ એમાં પ્રમોશનથી કેટલા લોકો લેવાના અને ડાયરેક્ટ રિક્રુટમેન્ટથી કેટલા લેવાના. તો DP એટલે ડાયરેક્ટ અને P એટલે પ્રમોશન. તો 1:2 છે, તો એ માની લો 450 જગ્યા કેની છે, TDO ની. તાલુકા વિકાસ અધિકારી છે એની 450 જગ્યા છે, 1:2 છે, એટલે 150 જગ્યાઓ છે એની શું કરવાનું, તો કે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ કરવાની, 96 જણાનું પ્રમોશનથી કરવાનું. આ લોકોએ રિક્વિઝિશન 11 જણાનું મોકલ્યું છે. હવે અહીંયા આ વસ્તુ એ છે કે ભાઈ આવતા 10 વર્ષમાં કેટલા રિટાયરમેન્ટ થશે, નિવૃત્ત કેટલા થશે એ છે અહીંયા આવતા 10 વર્ષમાં. અહીંયા શું છે તો કે આવતા 10 વર્ષમાં પ્રમોશન કેટલાના થશે, પ્રમોશન એ આપેલું છે અહીંયા પ્રમોશન. ઠીક છે, આ આપેલું છે. તો અહીંયા જો કે આવતા 10 વર્ષમાં 1 જણો નિવૃત્ત થવાનો છે, 53 જણા અહીંયા પ્રમોશન થશે. આ આપી દીધું. સાથે 2024 ની ભરતી આવી ગઈ, આ તો ગયું, હાલો 2024. 2025 છે તો 2025 માં કોઈ ભરતી નહીં આવે, 26 માં 30 જગ્યાઓ આવશે. કોની, TDO ની. સાથે ડેપ્યુટી તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, તો એની 14 જગ્યાઓ 2014 ની જે પેન્ડિંગ છે ચીટની સાથે આપશે. જુનિયર ક્લાર્ક ક્લાસ 3, જુનિયર ક્લાર્ક ક્લાસ 3, તો કે એની જગ્યાઓ કોઈ નહીં. આ સ્ટેટ કેડરમાં છે. સાથે વાત કરીએ હવે આ જે છે તો કે ડેવલપમેન્ટ કમિશનમાં કયા છે, તો કે ભાઈ એમાં તમે જો તો કે ડેપ્યુટી તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, ડેપ્યુટી ચીફનેસ ક્લાસ 3 ની, તો એની જગ્યાઓ કેટલી છે, તો કે એની જગ્યા 2024 માં 120, આ નથી આવી, એ 2025 માં, એટલે મીન્સ હવે આવી જશે આ ભરતી. બીજું સાથે વિલેજ પંચાયત સેક્રેટરી, જેની ઘણા આતુરતાથી આપણે રાહ જોઈએ છે, જુનિયર ક્લાર્ક અને ગ્રામ સેવક. આની જો તમે જો અહીંયા 2024 માં 650 જગ્યાઓ આવવાની હતી, એ નથી આવી, એટલે અહીંયા આવશે. અહીંયા 2350 જગ્યાઓ આવવાની હતી કે જુનિયર ક્લાર્કની, તો એ પણ આવશે 2025 માં. 500 જગ્યાઓ ગ્રામ સેવકની, તો આ એક ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. બીજી વસ્તુ આગળ રીચેસ, એટલે એનો મતલબ કે બધી તમને વસ્તુ આપી. આ જો ફિમેલ હેલ્થ વર્કરની જે લોકો તૈયારી કરતા હોય તો એની પણ 1400 જગ્યા છે અહીંયા મેન્શન કરેલી છે. તો સારી જગ્યાઓ ભાઈ 2014 થી લઈ કયા વર્ષમાં કેટલી જગ્યાઓ આવશે, ટોટલ કેટલી જગ્યાઓ, એ બધી વસ્તુ તમને અહીંયા આપેલી છે. આગળ વાત કરીએ તો આગળ જુનિયર ફાર્માસિસ્ટ છે તો એની ભરતીનું આપ્યું છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, આમાં પણ ઘણો વર્ગ છે, SI કરેલા હોય એ લોકો તૈયારી કરે છે, તો આની ભરતી તમે જો તો આની ભરતી આ 234 છે એ આવી ગઈ છે. ઠીક છે. એની સાથે સાથે લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર છે ક્લાસ 3. ઠીક છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અહીંયા પણ હશે, મુખ્ય સેવિકાની છે, અહીંયા મુખ્ય સેવિકાની જગ્યા ભાઈ આવવાની છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અહીંયા આપી દીધું છે. આગળ વાત કરીએ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર, તો કે જે અહીંયા જો એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકમાં એટલી, આ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલમાં, તો એની જગ્યાઓ કેટલી, 350 આવી ગયેલી. વર્ક આસિસ્ટન્ટ, ટ્રેસર, આ બધી સેપરેટ છે.
તો આનું 10 વર્ષનું કેલેન્ડર. હવે ભાઈ આપણી પાસે 10 વર્ષનું કેલેન્ડર છે, કઈ ભરતી કયા વર્ષમાં આવવાની છે, બધું આયોજન છે. પણ એની તૈયારી માટે કે ભાઈ તૈયારી તો કરવી પડશે ને, તૈયારી માટે અમે એટલે કે લક્ષ્યમ એકેડેમીએ એક બેન્ચ લોન્ચ કરી છે. આ ઓલ ઇન વન બેન્ચ છે ક્લાસ 3 માટે, કે જેમાં તમારી ક્લાસ 3 ની બધી ભરતીઓ છે એનો સિલેબસ કવર થઈ જશે. અને આ જે બેન્ચ છે તમને 2999 રૂપિયા મળશે. ઠીક છે. આની વેલિડિટી જે તે ભરતી છે એને એટલે મીન્સ ક્લાસ 3 ની ભરતી છે એની પરીક્ષા સુધી રહેશે. અને આમાં તમારો બધો સિલેબસ કવર થશે, એટલે કે તમારે તૈયારી માટે એક આ સારી બેન્ચ છે કે તમારો ક્લાસ 3 નો બધો કોર્સ છે કવર થઈ જશે. અને બીજી વસ્તુ કે તમને કંઈ આ જે કોર્સમાં તમારે એનરોલમેન્ટ કરવું હોય તો તમે અમારી પ્લે સ્ટોર ઉપરથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી, અથવા તમને કંઈ ડાઉટ ક્વેરી કંઈ પણ હોય તો તમે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને પણ આમાં જોઈન થઈ શકો છો. ઠીક છે. તો આશા રાખું છું કે જે આ માહિતી આપી હશે ભાઈ આપણી પાસે એવું આ બેન્ચનું ચાલો એ છોડીએ, પણ આપણી પાસે વસ્તુ એ છે કે આપણી પાસે હવે 10 વર્ષનું આપણી પાસે આયોજન છે. અને આ આયોજન પ્રમાણે તમારે ક્યાં લાગવાનું છે, આપણે એક પોસ્ટ આપણી સિક્યોર કરવાની છે. અને એના માટે આપણે પ્લાનિંગથી આપણે પણ ચાલવું પડશે. ઠીક છે. આપણી પાસે આયોજન છે 10 વર્ષનું. તો આપણે 10 વર્ષ ખેંચવાનું નથી, પણ આપણે જેમ બને વહેલી તકે ગવર્મેન્ટ જોબમાં લાગવાનું છે. તો આશા રાખું છું કે આ માહિતીથી તમે પર્યાપ્ત હશો, સંતુષ્ટ હશો. અને આગળ ફરી કોઈ નવા સેશનમાં આપણે મળશું. રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.